માર ફૂઈ હવાર નહીં કેવલી ડોહી નાચી કે મારું તઈ કઈ દિલ પકડાઈ ગયું હી કે પગું દુખે સમજા આકો ડેઈન ભાઈ બેઠા આકો રા ભીમોમાં બેઠા હા અમારા હાથ જોવે લ્યો એના હાથ જોવે હા પાછા અટાણે કેમેરા એટલા હાંભા ચાલુ હે ને કે ઈ થાય કે કેના હાંભું જોવા ને કેના હાંભું ન જોવા આવ નિરાજ છે બેહવાનું હે ને ત્યારમાં જમવાનું વાતોના દડાફા મારવાના હા એટલે કોઈ કામ અઘરું નથી જો તમે ધારો તો બધું કામ શક્ય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જો આગળ ફરી વાજરી વધારે લીધું થોડું ખળ ને એવું તો એ વેસમાં લેતી ગઈ એ કરી દીધું. માયા ઉઠે ગઈ હતી માયા સાયકલ ફેરવે મને કે તું પેન્સિલ ને બધું મારું દફતર ને બાય રેક માં લેસન કરવું એ કે ને મિલન આજ ભણવા ને જ ગો હે હું તારી માતા છે પણ મારે બીજું કઈ કામ ન હોય. મિલન ની હે ને શરદી હતી આજ ભીણવા ને જ ગો લુગડાને બદલાવ લીધા ત્યાર થઈ ગયો તો નો જવા દીધો કાજનો દીપોરો ખાઈ છે ને વરે પાછો થાકોડાનો કાંક તાવ આવી છે. કઈ માયા બિસારા ભાઈ ની કે સીતારામ હેલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે. મેં મારું કામ આદરે દીધું પરવારીઓ ઘર કામમાંથી પરવારી તાકડીમાં જેઠાણી આવી હતી ઘી લેવા આવી હતી ઘૂમરો મારવા પણ કેટલી કાંઈ કરી પણ રોકાણી અમે કયું કે બપોરા કરે ને રૂંઠે આજ રોકાઈ જતા રોકાવું તો નેતા જ હું તો બપોરા કરે ને મુકાઈ જાય જઈશ આવી હતી તા કે ના એક દી હાંચી હું આવી પાછી રાત રોકાઈ જાય પછી કાવી કે રોકાણી ની નાકડી જો વહી ગઈ રાત હાથમાંથી સોડાવે ને ગઈ છે ને અમે કે નહીં આડાવરા જઈએ તો કઈ લીલાડો ને કઈ વાઢવાનું હોય નહીં તો બધા વાહે હોય ને એ બધા કરેલી પણ આજે ને આ બે હાહુ ની થોડી તબિયત લથડે ગઈ. રવિલાન જરી કઈ દુખે ને માર ફૂઈ હવાર નહીં કેવલી ડોહી નાચી કે મારું તઈ કઈ દિલ પકડાઈ ગયું હી કે પગું દુખે હાથું દુખે હું કે હા કઈ કામ તો કર્યું નથી પણ આગણી આણી કયું કે માનું ડીલ પકડાઈ ગયું હોય ને તો કાલે ઘઉં ભર્યા તા હું કા બે ત્રણ તગાર બે ત્રણ નહીં તો ઘણા નાખ્યા તો ના રે ને 2-5 નાખ્યા ઈણીએ થી ને જ પકડાણું માં ના પકા કાલ 10-12 તગાર નાખ્યા હતા જાજા ને જ નાખ્યા ના જાજા ને જ નાખ્યા થોડા કર નાખ્યા હતા હું જરાક વાહરે ગયો માતાજી બધાય ની હાજર ની રાખે. અમારે છે ને મીટઅપ માં જવાનું હે. હા મીટકમાં મીટિંગ કી આ એક ફેર આગલી ફેર આવ્યું હતું બે રીત લગભગ 1.5-2 મહિના થી આવી તે કામ આપડે માયા દાખલ કરી હા માયા દાખલ કરીને તે દૂધ હતું બરોબર હતી તે અમે નતા આપી ગયા ત્યાં પોરબંદર હે તો ભારત રેસ્ટોરન્ટ પણ તો એવું કેટલે 5 વાગે થી છે લગભગ 4-5 વાગે થી નિરાજ છે રૂંઢાઈ થી હે તે બધું કામકાજ થઈ જાય. હા કામકાજ બધું થઈ જાય. જો હે ને વાગ્યા 3:30 થવા આવ્યા. હા 3:30 થવા આવ્યા અને હું આજ વહેલી નીકળી ગઈ. હા આજ નીકળી વહેલી કામ આજ બપોર પોરો નો ખાધો ને એમાં વહેલી નીકળી ગઈ નકર નો નીકળત. અમારે જવાનું હોય મેં કીધું તો એ રીતના કે મીટઅપ માં જવાનું હોય પોરબંદર ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને આપણે રાજવીરભાઈ ની ત્યાં બધા ભેરા થવાના હે યુટ્યુબ વાળા ને ઇન્સ્ટાગ્રામ વાળા ને બધા એટલે ત્યાં જવાનું હે મોડેરું તો ભેરું થવાનું હે. અમારે છે ને જરાક રસ્તામાં એક જગ્યાએ જવાનું હે સ્ટેશન કરવાનું હે સ્ટેશન કરવાનું હે આપણે જવાનું હે અમારે ભીમાભાઈ વડોદરા હે ને ભીમાભાઈ વડોદરા અહીં ઓળખાણી દા તો આદિત્યાણા કાનગોપી રાસ મંડળી ઈ ઓળખતા અહીં બધા અહીં નામથી કદાચ ન ઓળખતા હોય એને ત્યાં જવાનું હે કેદુક નો જાવું કરતા હતા પણ પરવાર નહોતી જડતી આજ અહીં જઈએ હિનાતી કે વેલેરા નીકળે જઈએ ને તો ટસ થવાઈ જાય. હા ડેવિનભાઈ ને ફોન કર્યો હતો કે જો તમે ઘેર હોય તો અમે ઘડીક વાર આવીએ તો હા હા આવું અમે ફ્રી જ છે હું કહું હાલો ઘડીક વાર બેસતા જઈએ ને ઈ થઈને પછી નીકળી જઈએ. ભાઈ કાં આવ્યો ગો તું ઓય કીનો ગો બહાર તા નીકળ ઠીક હોય ત્યાર થાય અમે છે ને પૂગ્યા અમે વાત કરી હતી ને કે ભીમા મમ્માને નોલે જાવું તો જો પૂગે આવ્યા અમે લે આ તો તૈયાર થવા ગો તો એટલી ઘડીમાં ત્રીજી ફેરે લુગડા બદલાવ્યા. એકવાર ટી-શર્ટ બદલાવી ના ના એ બદલાયું કેવાય ભાઈ સિલ્વરમેન ભાઈ એની વાત ન થાય સમજા આકો ડેવિન ભાઈ બેઠા આકો રા ભીમોમાં બેઠા હા અમારા હાથ જોવે લ્યો
હા વાહ કમતા ઈ વાત તારી હાસી 100%. હા ના બે વાહ કમતલ ઈ 100%. તો જેમ બેઠા અમે કેટલી ઘડી કલાક એક બેઠા પછી વિડીયો ઉતારવાનું યાદ આવી ખરેખર ઈ પછી વાતું ચાલુ ઉત્યું ને મારે તો બોલવું જ ન પડે તા તો આપણા સુરવીર તેજસભાઈ લઈ આવ્યા નો આવે તમારી બહુમતી છે ભાઈ આજ મારથી બોલાય નહીં હા પણ નો વારો નતા આવતો કામ કરવું હા એટલી જ ને નુકસાન ન કરે મારી બેન તાણ કરે લે લે ની તુણી વરે ના મારે તો હાર્યું છે અરે હાર્યો જરા કે કજો બસ સલાહ હારી કરો ભાઈ ખોટી વાત છે કયો એ વિજયભાઈ યાથી અહાય નહીં અમે ભેળની વાત જોઈએ ભેળ ને જ બની હજી ભૂખ લાગી ફૂલ ભેળ આપે છે તો પછી ખાઈ પછી સટકાવી જાય દીપી લગડી બસ કા તો એ ભલાઈ થી ખરકોલ્યું લઈને કોઈ ભેળ ન આવતા કાઈ ના હે દેખાડો એટલે ના ઉભા થી દેખાય જોતો ન બા માઈક ને આગળ બધું વયું જાય તે આપણો કે બોલવાની મજા આવે ને અડધો દાયરો અને ને તાયો રસ્તામાં હે ધીરે બધાય તું કે બધાયના કેમેરા ચાલુ છે બા પાછા મળ્યું થોડોક માહોલ જાણીએ ને પાછો વારો આવે છે બધાયનો જો બધાય રામ સીતારામ બરોબર આપણે મીટઅપ જે આવતા જાય વારી ફરે ના એ ત્યાં કોઈ જૂના હોય એ કંઈ કહેવાની જરૂર નથી તમે ભાઈ પણ જે નવા બધા મીટઅપમાં જોવા એ બધાનું આપણા યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત કરેલા હતા બધાને દિલથી આભાર તમે બધા એટલો આવો ને એટલો ટાઈમ તમારો કાઢો રામ રામ ને સીતારામ બધાય બરોબર વાહે સેન્ટરમાં આવે કે નહીં આવતું તમે જોઈ લેજો મને ખબર ને અને મને બે શબ્દ બોલતા નહીં આવડે પાછા અટાણે કેમેરા એટલા હાંભા ચાલુ હે ને કે એ થાય કે કેના હાંભું જોવા ને કેના હાંભું ન જોવા કે ખોટી વાત છે મારી આપણા કેમેરામાં બે ચાલુ હે પાછા એમાં કેમ એડ કરવું એક તેજસભાઈ ને મારે ઘેરથી એ નામ લેવાનું અમારે મનાય છે અગર નામ લે તો બરોબર અને ખાસ વાત કે ઓલે ફેરે મીટઅપ થયું ને ત્યારે અમારાથી નહોતું ફુગાણું બે જણાથી એમરજન્સીને લીધે આજુ ફરે અમે મૂકવાના નહોતા જોકે કે ખાવાનું નહોતા મૂકવાના ના ભાઈ હું કઈ ન હોય છેલ્લે પછી પણ હાલે હું કઈ ને પણ મેની ન હોય તો બધાની ભેગા થયા ને આમાંથી ઘણા બધા નવા મણી પર પરિચય જાય ઘણા બધાનો ને ભીટકા એ પણ પરિચય જાય તો મજા આવી જાય અને આજ એટલું બોલે અને આરામ કરીએ ઘડીક વાર પછી પાછું વાર આરામ કરીએ પછી વાર પાછું બોલીએ બરોબર થોડું તો ફાવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની અમે હે ને જરીક મોડા થઈ ગયા આવવામાં નીકળ્યા હતા વહેલા પણ એક ઝીણકું સ્ટેશન કર્યું દેવીનભાઈ ને નલે ગાતા તેની ઉભા જ ન થવા દીધા 2 કલાક સુધી નાની બેહાડે રાખ્યા પછી જો આગળ જરીક એક મોડું થયું અને ઓલે ખેરે મીટઅપમાં અમે નહોતે પૂગે હે કે આણી કીધું એ પ્રમાણે મારી દીકરીને દાખલ કરી હતી તે તાવ આવે ગયો ને કણ ઘટે ગાતા હતી નકર મણી મીટઅપ થાય ને એટલી બહુ રખ થાય ઓલે ખેરે પેલે ખેરે અમીરભાઈ કર્યું ને તે તો એ થતું હતું કે પાછું તો તું કરવાના હે બસ એટલું જ બોલતા હોય આથી જાજુ નહીં આવડે સીતારામ બધાય એ બધા મજામાં હે ને જો કે મજામાં જઈએ આજ પહેલી ટાઈમ નાખી લીધું ને મામાને કે મારે બપોરા કરવા જવું હા ના આવું મારે વડારે બપોરા કરવા પાછું ને સૌને જય શ્રી કૃષ્ણ સેન્ટર માં રહ્યો ભાઈ સેન્ટર માં રહ્યો આપણે સ્પોન્સર ની થોડી એડવર્ટાઇઝ કરીએ તો આપણે સૌને ભેગા કરવાનો જે નિમિત્ત બન્યા છે તે પેલા રામ રતન પશુ આહાર તેમનો સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર કે આપણે સૌને બધાને ભેગા કર્યા અને બોલવાનો મોકો આપે નાથી બેન હાલ હા મારવાનો ને તો નહીં આવે કાવ
કરવાનું ધ્યાન લો. સંભળાય બરોબર સંભળાય. મારે કહું કે ન્યા કેવાની ચોરીઓ ખાધી હતી તો મેં કીધું યા તો વરરાજાને ભૂખની ચોરી થઈ ગઈ બોલો. મારે કહું કે ઈ તો ઈ કે રસમ હોય કે એને ચોરીઓ ન કહેવાય. પછી મેં કીધું હા એટલે જ હું મેં કીધું બધાને દાંત કાઢતા હતા ચોરીઓ થઈ ગઈ. મારે કહું એ કીધું કે હા મેં કીધું કે આપણે પછી રસમ તો નીકળવી પડે ને એટલે હું એક બેનનો સોનાનો ચેન ચોરીને આવતી રહી. પછી મારે ખાવું એ કીધું કે એ ભૂતના પેટની હતું તો અમારી આબરૂ ના કરી તું જાય ને જઈ આવી કે. રામ રામ સીતારામ બધાને સીતારામ કહી રહ્યા ને. તો બહુ ટૂંકા ટાઈમમાં છે ને આપણે મીટઅપ ફરે પાછું એક વખત ગોઠવાનું. હમણાં થોડા ટાઈમ પહેલાં જ આપણે અમીરભાઈને આ બધું ગોઠવ્યું હતું ને એ જગ્યા તે ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ અને આજના આપણા સ્પોન્સર મારફત જે આપણે મીટઅપ ગોઠવાનું છે તો બધા યુટ્યુબર ભેગા સાથી છે એવું દેખાય આમાં. ઘણા નવા દેખાય છે આમાં એવું લાગે છે નવા છે. ઓલી વખતે સૌથી પહેલા કઈ તો બોલે ને તે પહેલા જયેશભાઈ જ બોલે મેં કીધું તો ઓલી વખતે નહોતા આવ્યા. મેં યુટ્યુબ ખોલ્યું તો ખાલી મસ્તીમાં જ ખોલ્યું હતું જે જયેશભાઈ વિશે બનાવતા ને 2 દિવસમાં યુટ્યુબ બનતા શીખો. તો આજે એક સવાલ છે કે તમે બનાવતા કે શીખવાડી દીધું પછી શું કરવું એ તમે શીખવાડી દીધું. યાદ શીખવાડ દે પેડ ખાતા ખાતા. હા તો તમે પેડ પછી ખાજો ને પેલા અમને શીખવાડો કોઈ આગળ અમારે શું કરવું. એક ક્લાસ ખોલીને બે ગયા સ્ટુડન્ટ હવે બેઠા શું કરવું એ ખબર નથી. અને તે તો મેં કઈ નતું કીધું એટલે ખવડાવતા હોય એ પાછું આપણા ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ બાળકોને જે સ્વાસ્થ્ય છે એની હારે છેડા કરીએ છીએ ખરેખર. સાથ સહકાર આપે, એકાબીજાનો હાથ પકડી અને બધાય આગળ વધે અને બધાય પોતપોતાના ક્ષેત્રમાં કોઈનો કાંઈ આગળ વધવામાં જો આપણે નિમિત્ત બનીએ તો એ આપણા સદભાગ્ય હોય. આ છોકરો હે કયું ગામ હે મને નથી ખબર છે. હમણાં આપણે બધાને તમારે જેમ પરિચય મેળવવાનો હોય મારે પરિચય મેળવવાનો હોય પણ કંઈક ચેનલ અમુક ઓલેથી એક થઈ ગયું તો છોકરો બારોબાર ઊભો એનું સપનું કદાચ એવું હોય કે હું અહીંયા આવીને બેઠો હોય તો આપણે એનું સપનું પૂરું કરીએ. કોને કેટલા સબસ્ક્રાઈબર છે કોને કેટલા વ્યુઅર્સ આવે એના આપણે કાંઈ લેવા દેવાના. બસ એનો કન્ટેન્ટ સારો હોય અને ફેમિલી ચેનલ હોય એટલે આપણે હાલે. ભાઈ તારું ઓળખાણ ને તારું નામ છે? મારું નામ વિકાસ પાટા છે. મેં નાની ઉંમરમાં 7 વર્ષની ઉંમરમાં મેં લાસ્ટ ફિલ્મ શોમાં મેં અભિનય કર્યો છે ને મેં પણ યુટ્યુબમાં એક નાનકડી મેં ચેનલ બનાવી છે જેમાં તમે બધા મને સપોર્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જલ્દીથી જલ્દી એમાં 10K કમ્પ્લીટ કરાવજો. અને મેં 7 વર્ષની ઉંમરમાં લાસ્ટ ફિલ્મ શો નામની જે ફિલ્મ છે તેમાં મેં અભિનય પ્લે કર્યો છે ને તેમાં મારું નામ નાનું છે ને મારો વેફર વેચવાનો કેરેક્ટર છે. તો તમે પણ જાજો અને એકવાર જરૂરથી મારી ફિલ્મને જોજો. તમને કેવું લાગે એનો રિવ્યૂ મારી યુટ્યુબ ચેનલમાં મારા બ્લોગ્સમાં એકવાર કહેજો. તો જય શ્રી રામ. વેફર 5ની 1 10ની 2 ચાલો ભાઈ લઈ લ્યો. અરે તું તો સરસ હારી ગયો. મારા લાવ પૈસા લાવ. સી ઊભો રહી ગયો. બધાને જય શ્રી કૃષ્ણ. રામ રતન પશુ આહારના માધ્યમથી આપ સૌ મળ્યા છો તો તમને બધાને મળીને આમાં બધાને તો હું નથી ઓળખતી પણ અમુક ચહેરા છે એ મારા જાણીતા છે. તો મને હું કોઈ સેલિબ્રિટીને મળતી હોય ને એવું લાગે છે. હું તમારી જેમ કોઈ યુટ્યુબર એવું બધું મને નથી આવડતું પણ પોરબંદરમાં રાણીબેનના માધ્યમથી અમે જે કામ કરીએ છીએ ને એને ઘણો બધો વેગ મળ્યો છે એટલે રાણીબેનનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નિમિષા જોશી છે. હું સમાજ સેવિકા છું. જરૂરિયાતમંદ બાળકોને જમાડવા, એને સ્ટેશનરીની આઈટમ લઈ દેવી. અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એ તો ખૂબ રાજા જેવી જિંદગી છે પણ જે બાળકો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો જીવે છે એની પીડા અમે જોઈ છે કે મહેનત મજૂરી કરવી, હાથમાં લોહી વયા જતા હોય. છોકરાઓ માટે અમે મિષ્ટાન કે લઈ જઈએ ને તો એ લોકો આમ ફેરવીને જોતા હોય. એટલે અમારા ઘરના કોઈના જન્મ દિવસો આવે, સારા નરસા દિવસો આવે તો અમે એ બાળકોને જમાડી અને એક જિંદગીનું એક રૂટીન બની ગયો છે કે કોઈ પણ તહેવાર હોય ને અમે બાળકો સાથે ઉજવીએ છીએ. અને અમુક બહેનો હોય કે જે લોકો ભણેલા ગણેલા ન હોય તો કાયદાકીય માહિતી એમને ન હોય. સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે પણ એમને ખબર ન હોય એટલે પોરબંદરમાં ઘરે ઘરે જઈને મોટા લોકોને મળવું નથી ગમતું એટલું અમને નાના લોકો પાસે બેસવું ગમે છે કેમ કે એની લાગણી સાચી હોય છે, એનામાં સમજણનો અભાવ હોય.
તો એને બધી જાણકારી આપવી, આવી બધી સેવા કાર્યો અમે કરીએ છીએ. અને આજે ખાસ વિશ્વ ચકલી દિવસ છે એટલે હું છેલ્લા થાઉં છું અને વિના મૂલ્યે બધાને આપું છું. ચકલી કેવું પક્ષી છે કે આપણી સાથે રહેવા ટેવાયેલું છે. એનો માળો તમે કોઈ દિવસ ઝાડ ઉપર નહીં જોયો હોય. આપણા ઘરની અંદર, આપણી કાંધીમાં એવી રીતે એ માળો બનાવતી હોય. પણ હવેના ઘર ફર્નિચર વાળા થઈ ગયા છે એટલે ચકલી છે ને વિલુપ્ત થતી જાય છે. તો આપણે આ ચકલી ઘર આપણા ઘરે લગાવશું, 1 કલાકમાં ચકલી આવશે અને એ એના પરિવાર સાથે રહેશે, એના બચ્ચા આવશે તો તમને એટલો આનંદ આવશે કે આપણા લીધે એનો પરિવાર વધ્યો. એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો. હું શાંતિબેનને ઓળખું છું, રાણીબેનને ઓળખું છું, રામભાઈને ઓળખું છું, એમના પણ હું વિડીયો જોઉં છું. એટલે મને તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. ચકલી ઘરની સાથે સાથે હું તમારા બધા માટે રીધિ સિદ્ધિ લાવી છું. રીધિ સિદ્ધિ એટલે ગણપતિજીના પત્ની. એ આપણે પોતે ન લઈ શકીએ પણ કોઈ આપણને આપે ને તો એ બહુ સારું. એટલે જેટલા યુટ્યુબર, હું બધાને નથી ઓળખતી પણ આજે ઘણા બધાની સાથે ઓળખાણ થઈ છે. તો કદાચ હું નીકળી જઈશ તો રાણીબેન થયું કે તમે બધા જે કાર્ય કરો છો એમાં ખબર પ્રોફેશનલમાં શાંતિબેન ફોટો પડી. આપણે પોતાની સાથે ન લઈ શકીએ. હા, પણ ભગવાન તમે જે કામ કરો છો બધાને પ્રગતિ આપે બધાને રૂપે લાવી છે. ગણપતિની બાજુમાં રખાયા. હા હા, જીવાના છે. શાંતિબેન તમારા ઓડા બોડા ને બધું એવું તમારો એકેય વિડીયો હું મિસ નથી કરતી. થેન્ક યુ. આ ગણપતિજી પાસે રાખજો ને તમને પ્રસાદી કે તમને ખૂબ ખૂબ તમારા ફોલોઅર્સ વધે ને તમારી દરેક મનોકામના પૂરી થાય એવા શુભ આશયથી આપ્યા છે. દિલથી ખૂબ ખૂબ આભાર. આ બધાને આપે છે જો હે ને 7 વાગે ગયા ને આ છે ને અમારે બેહવાને નિરાજ છે. નકર ત્યાં થાય કે ચટચટ ભીહું દોઈ દઈએ, ચટચટ નાખી દઈએ, ચટચટ સુલાની કરી. આવ નિરાજ છે. બેહવાનું હે ને ત્યારમાં જમવાનું. બધા મારે હોત ચાલુ છે. નાથી બીન ને વેલા ના પૂગે હતા. અમારે જરીક મોડું થયું. સીતારામ મજામાં? તમારે જેવું ને તમારે અમારાથી સારું છે. તમારે સારું હે એવું છે. મને તમારી વાડી કીધું નું આવું. તે તો આવ્યું ને ટુકડું જ છે ને થોડી રસ્તામાં જ છે તા તોય ને તો વાડી ઘરે કેતા હતા આ પાસે હોય તો પડે. હા હું ઘરે હજુ કેટલો ટાઈમ થયો પરિયાન કરે પરિયાન માં જાય તો એવું કીધું હુકમ થાય અંજર રૂપિયા કરવા હે. આપણે બધાએ આપણા શબ્દોમાં આપણે જેવું આવડ્યું જેટલી આપણી પાસે માહિતી છે ત્યાં સુધી આ બધી વાત કરી છે. આપણે એનો એમ કહેવાય કે જાહેરાત કરી છે, બધાને એની માહિતી આપી છે. પણ હવે આપણને બધાને એમ થાય કે આ ખરેખર રામભાઈ આપણે બધા કરીએ પણ રામભાઈ છે કોણ? તો આપણે રામભાઈને મેદાનમાં ઉતારવું અને એમનો પરિચય મેળવવું અને ખાસ એમના પાસેથી આ રામરતન પશુ આહાર વિશે, રામરતન પશુ આહાર જે છે 100% શુદ્ધ પશુ આહાર બનાવતી કેટલ ફીડ જે કંપની છે એમના વિશે રામભાઈ પાસેથી થોડીક માહિતી મેળવશું અને અમને બધાને થોડીક માહિતી આપો. રામ રામ બધાને. આજે કંપની ઊભી કરતી હતી પણ બહુ બોલતા નતા આવડતું એટલે જેવું આવડે એવું સ્વીકારી લેજો. બધો ડાયો આપણો જ છે. તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશો. તો પહેલાં તો બતાડી દઉં કે આ જે કંપની છે એનું પહેલું યુનિટ ખાખરાડી છે. થાનગઢ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગરની અંદર આ અમારો પ્લાન્ટ આજે કાર્યરત છે. 1.5 વર્ષની મહેનતની અંતે અમે આ કંપનીની શરૂઆત કરી. અને બીજું યુનિટ છે આપણે મેટોડા કે જ્યાં દાણ બને. તો આ બે કંપની આજે અને આ કંપનીમાં અમે પાર્ટનર છે. એક તો પરવાર છે જ્ઞાતિ, બીજી આયર છે, ત્રીજી પટેલ અને ચોથો મેર. રાતીના નામ સાંભળીને કદાચ એવું લાગે કે ચારેયનો મેળ કેમ દેતો, પણ છતાં પણ અમે બધા હળી મળી સાથે આજે કામ કરીએ. અને અમારો મેઇન બિઝનેસ જે 7 વર્ષ ત્યાં છે ફર્ટિલાઇઝરનો છે. તો ફર્ટિલાઇઝરમાં એક પડકાર હતો કે ભાઈ બધા ફર્ટિલાઇઝર તો કંપની ઘણી બધી છે પણ જ્યારે અમે કંપનીનું નિર્માણ કરવાનું
નક્કી કર્યું ફર્ટિલાઇઝર ખાતરનું. ત્યારે અમે કીધું કે કંઈક અલગ કરીએ, કંઈક નવું કરીએ, જેથી કરીને માર્કેટની માલિક પર આપણું ફર્ટિલાઇઝર હાલે. તો એ માટે જે પટેલ હતા વડોદરાના, અમે નક્કી કર્યું કે ભાઈ ફર્ટિલાઇઝરમાં શું કરવું. ત્યારે નક્કી કર્યું અમે બધાએ કે જમીનને જે જરૂરિયાત છે એ ફર્ટિલાઇઝર આપણે બનાવવું. એટલે ગામડે ગામડે જિલ્લે જિલ્લે અમે માટી લીધી, એની અંદર જે પોષક તત્વ ઘટ્યા એ ટાઈપના અમે પોષક તત્વ નાખ્યા. અને બજારની માલિકો જ્યારે ફર્ટિલાઇઝર મૂક્યું તો 2 વર્ષની અંદર અમારે જોઈએ એવું રિઝલ્ટ મળ્યું. પરંતુ આ બિઝનેસ અમારો 3 મહિને હાલતો, બાકીના 9 મહિના અમે શું કરવું, તો એ માટે અમે બીજા પાર્ટનરો ભેગા થયા. તો ત્યારે નક્કી કર્યું કે કયો બિઝનેસ કરવો. તો એક વખત હું ફિલ્ડમાં હતો, તો આવો સાંજનો સમય હતો, આપણો મેર દાયરો હતો. તો ન્યાયને મને કીધું કે ભાઈ તમે આવ્યા છો તો ચા પાણીને પી જાઓ. તો જ્યારે બેન ચા પાણી બનાવવા માટે, ગાયને દોવા માટે, આપણી ભાષામાં કહીએ તો જે ખાંડ એ ગાય માટે લઈને જતા હતા એ મેં જોયું. ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે આ ખાંડ જોઈએ દીધા જેવું યોગ્ય નહોતું, મને લાગ્યું. તો ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે અમારે જે બિઝનેસ કરવો છે એ કેટલ ફીડ કંપનીનો કરવો છે. ત્યાં બેઠા બેઠા મેં નક્કી કર્યું અને આજે 1.5 વર્ષના અંતે મેં કંપનીનું નિર્માણ કર્યું. એટલે કોઈ કામ અઘરું નથી. જો તમે ધારો તો બધું કામ શક્ય છે. અને પછી બધા પાર્ટનરો સાથે મળી અને આ કંપની પશુઆહારનું નક્કી કર્યું, જગ્યા નક્કી કરી, મશીનરી કરી, ટ્રાન્સપોર્ટ નક્કી કર્યો, ગોડાઉન કર્યું, ડિસ્ટ્રીબ્યુટર, આ બધું મેનેજમેન્ટ કરી અને આ કંપની અમે ચાલુ કરી. તો આની અંદર પણ અમારો એક ગોલ હતો કે ભાઈ પશુ આહાર કદાચ ઓછું વેચાય અથવા વાર લાગે તો ભલે, પણ શુદ્ધ પશુ આહાર બનાવવું. આ પશુ આહારની માલિકો કોઈ પણ જાતનું કેમિકલ, કલર કે કોઈ ભેળસેળ નથી, 100% શુદ્ધ. આજની તારીખની માલિકો, કાલે કદાચ બીજી કંપની શુદ્ધ પશુ આહાર બનાવે તો ભલે, પણ આજની તારીખમાં આ ગુજરાતનું નંબર 1 શુદ્ધ પશુ આહાર છે. 1% કેમિકલ નથી, 1% ભેળસેળ નથી, 1% કલર નથી. કારણ કે જીવને જોઈ, જીવ દયાને જોઈ અને અમે આ પશુ આહાર બનાવ્યું. એટલે અમે ગેરંટી તેની માલિકો રામ રતન પશુ આહારની કોઈ પણ પ્રોડક્ટ હલકી નહીં હોય. જરૂર પડશે તો અમે ઓછું બનાવશું અથવા તો બંધ કરશું, પણ રામ રતન કંપનીનું નામ ગુજરાતની અંદર કે ભારતભરની અંદર ક્યાંય ખરાબ નહીં થાય એની હું એક કંપનીના ફાઉન્ડર અને MD તરીકે ગેરંટી આપું. અને ચોમાસામાં જે જરૂરિયાત પડે એવી રીતના અલગ અલગ ટાઈપમાં, અલગ અલગ મિશ્રણ ટાઈપે અમે આ પશુ આહાર બનાવીએ છીએ. એટલે આ બારામાં કોઈના કંઈ અભિપ્રાયો કે કોઈને કંઈ વાતચીત કરવી હોય, કેવું હોય કે પોતાના અભિપ્રાય રજૂ કરવા હોય તો તમે કરી શકો. નંબર જે આ લખેલ છે 9537313003 અમારા નંબર છે. બેંકમાં પણ નંબર, તમે કોઈ પણ સમયે વાત કરી શકો. ક્યાંય પણ જરૂર પડે, કોઈ બદલાવ લઈ આવવો હોય કંપનીમાં, પ્લાન્ટમાં, પશુ આહારની માલિકોરા, તો તમે 24 કલાકમાંથી ગમે ત્યારે તમે ફોન કરી શકો. આ ટાઈમ છે અને અમે કસ્ટમરને 100% એને પ્રત્યુત્તર સારો આપશું. અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હરેક સમયે મદદ માટે તૈયાર છે. ફક્ત તમારો સાથ અને સપોર્ટ જોઈએ. એટલે કંપની એની રીતના બધું તૈયાર છે. હવે માર્કેટની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટર અને ડિસ્ટ્રીબ્યુટરથી કસ્ટમર સુધી પહોંચાડવાનું તમે જે કામ કરો એ બદલ પણ હું તમારો આભાર છું. અને આપણા આખા આજુબાજુના વિસ્તારમાં એ લોકો સત્સંગ ફ્રીમાં કરવા જાય છે. મારો કાકા આઉટ થઈ ગયા તેથી આવ્યા હતા, મારા મામાના છોકરાનો દીકરો થઈ ગયો તેથી આવ્યા હતા, મારા 3-4 પાર્ટનરને ત્યાં અને મારા મિત્ર હે ફેમિલી સર્કલના એને ત્યાં પણ અમે એક ફોન કર્યો તો એને ટાઈમ કાઢી અને સત્સંગ માટે પોતે લોકો આવે, આખી ટીમ. એટલે પોતે વ્યસન તો મુક્ત કરાવે, એની સાથે સાથે સત્સંગ જે કરે ત્યારે તમે સત્સંગ એનું સાંભળશો. અત્યારે તો સત્સંગ નથી કરવાના અહીંયા, પણ જ્યાં જ્યાં સત્સંગ કર્યા અને જ્યારે જ્યારે એને એક જગ્યાએ વાત કરી કે આપણે આવી રીતના ઢોર માટેનું પશુ આહાર બનાવીએ તો તમે એક વિડીયો બનાવી દો અથવા અમારે ટીવીમાં દેવું. મેં કીધું એના કરતા અમારી જે ટીમ છે યુટ્યુબરની એ બધા તમને સાથ સહકાર દે છે, તમે પણ એમાં ક્યાંક ને ક્યાંક સાથ સહકાર આપજો. એટલે એ કે તમે જેમ કહો
કામ કરા એકલું વધે એકલું ઘટે એકલો જ થાય, આપણે એકલા જ જાય બધા. એવું છે. અને અહીંયા કોઈ એવો મોટો મેનેજમેન્ટ કે મોટો કોઈ કાર્યક્રમ નથી, પણ આપણે ખાસ આને પ્રમોટ કરવાનું હતું. અને આપણે જેવી રીતે મહિને ને મહિને મીટઅપ રાખીએ એ મીટઅપ એની સાથે સાથે બધાને એવોર્ડ ગિફ્ટ અને અહીંયા ભોજન સાથે લેવાનું. આવું કંઈક કાર્યક્રમ હોય ને તો જ આપણે બધા મળીએ. બાકી તો પોતપોતાની રીતે પોતપોતા વિડીયો બનાવતા હોય. એટલે કંઈક કાર્યક્રમનો કંઈક ઉદ્દેશ્ય હોય ને તો કાર્યક્રમ મજા આવે. ખાલી ઠીઠિયા ઠર કરીને વહી જવું એનો કંઈ ઓલું નથી. જેની એક પડાવ પાર કરી લીધો એની ઇજ્જત શું છે એ આપણે ઓલી વખતે વાત કરી હતી કે સીએમ ને મળવું પડ્યું. એ તાકાત છે યુટ્યુબરની. એટલે આવું ક્યાંક આવો પ્રોગ્રામ થતા હોય તો આપણે સીધો એ ભાવ નહીં રાખવાનો કે હવે મારી ફી કેટલી શરૂઆતના દિવસોમાં. પછી એક તમારું એક પ્લેટફોર્મ બંધાઈ જાય ત્યારે આપણી ફી હોય. અને એમાં મારો રોલ એમાં ક્યાંય નહીં હોય. આજની તારીખમાં મારા ફેસબુક યુટ્યુબ કે કોઈ વસ્તુ મોનિટાઈઝ છે નહીં. મેં ક્યારે કીધું નથી કે તમે શેર કરો. હું કામાં કીધું હોય કોકના કામ માટે કીધું હોય કે શેર કરો મારો વિડીયો. બાકી મેં ક્યારે હવારત વગર જ કામ કર્યું. આજની તારીખમાં મારે જવાનું હતું બેંગ્લોર. અહીંયા બેઠો ટિકિટ કેન્સલ કરી. 5 થી 6 જણાની ટિકિટ કેન્સલ કરાવી. ટિકિટ કેન્સલ કરવા મારે 9,000 નો ખર્ચો થયો. ખાલી માત્ર મીઠપ માટે અને કોકની થોડુંક કંઈક મજા આવે એટલા માટે. ને બાકી મારો કે એમાં કોઈ સવારત નતો. મારા સવારત મારું કામ ચાલુ છે અને મારા સવારત માટે મેં મારું કામ મૂકીને અહીંયા આવ્યો. એટલે ક્યારેય નાના યુટ્યુબર એવું ન વિચારે કે આ સવારત છે એટલે બરકે કે આ કે ઘણા મોટા યુટ્યુબર જોયા આપણે. કારણ કે હવે સીધા એના રોલ ઉપર આવી ગયા. 1.5-2 મિલિયન કરાવ્યા થયા. આ બધાના ઓલાથી થયા હોય સપોર્ટ થી. હવે એને 70,000 જણા જોવે છે. 2 મિલિયન હોય 70,000 જોવે એટલે કઈ તીર માર્યું ન કહેવાય. બાકી જેના 2,000 સબસ્ક્રાઈબર છે અને 2 લાખ જોવે ને એને તીર માર્યું કહેવાય. બરોબર. એટલે હું ક્યારેય અભિમાન ન કરું. મિલિયન છે ને એના એક થઈ જાય. ખોટું અભિમાન કરીને ફરવું નહીં. કોકની મદદ કરી. અને ખાસ કરીને હું એટલા માટે આવ્યો કે જે આ રામ રતન પશુ આહાર છે ને એ ખરેખર શુદ્ધ છે. કારણ કે આ 2 માણસને હું છેલ્લા 5 વર્ષથી ફોલો કરું. 2 માણસ સત્સંગમાં જાય છે, વ્યસન મુક્તિ કરાવે અને રામ વિશેની જ વાત કરે છે.